એમનો બી એક ખાસ આમાં આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને ફેસિલિટી આપણે કઈ રીતે આપી શકીએ એના માટે ચિંતા કરી. પણ તમે ક્યારે કલ્પનામાં વિચારેલું કે એસટી બસ આવી હોઈ શકે આપણે? આપણે બધા સરકારી બસ એટલે આપણા મનમાં શું અમે જો ભણતા હતા બેઠા હતા એ હતી એની વચ્ચે હું નથી માનતો કે તમે આટલા કિલોમીટર ટ્રાવેલ કરીને આવ્યા છો ને તો બી એસટી બસમાં કોઈને કમરનો દુખાવો થયો. ખાસ તમે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે મારા એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર, એસટી પરિવાર, આપણે હંમેશા સરકારી સિસ્ટમને ટીકા તો બધા બહુ ઈઝી છે કરવા, પરંતુ તમે કલ્પના કરો કે આટલા કિલોમીટરો સુધી ચલાવીને તમને લઈને આવવા માટે એસટી ના ડ્રાઈવર, કંડક્ટરો બધા પહેલા જ દિવસે તૈયારીદાર, અને આટલા કિલોમીટરો બસ ચલાવવી કઈ ઈઝી નથી, પણ બધા હસી ખુશીથી તમારા માટેની વ્યવસ્થાઓ અને અમે પ્રયાસ કર્યો. ખાસ કરીને સીએમ સાહેબે બધી જ છૂટ આપી એટલે આ રહેવાની વ્યવસ્થાઓ બી આપણે ઊભું કરી શક્યા અને બધું મેક્સિમમ જેટલું થાય એટલું કર્યું છે. પરંતુ તો બી તમને તકલીફ પડી હોય એટલે ખાસ કરીને તમે જ્યારે ડૂબકી મારો ત્યારે મારા એસટી પરિવારના માટે કંડક્ટર, ડ્રાઈવરો, મેનેજમેન્ટ એ બધા માટે બી એક ડૂબકી જરૂરથી મારજો, કારણ કે યાત્રાના તમારા સારથી એ લોકો બન્યા. માત્ર તમારી માંગ અને અમે તો માત્ર નિર્ણય લીધો, પણ નિર્ણય પછી આખી વ્યવસ્થા જો કોઈ કરી હોય તો એ આપણા એસટી ના જે બસના ડ્રાઈવરો, કંડક્ટરો એ લોકો એટલે એ લોકો માટે બી તમે પ્રાર્થના કરો.